હોય તો મને તરત ફોન કરે કે ભાઈ આપણું કાલથી આવ્યો છું. તમે ગયા વખતે ચાંગોદર હતી તેદી સાહેબ વાત થઈ ચાંગોદર અમારા નવાપુરાના પાટિયા હતા. મારી ગાડી પોલીસ વાળો ભાઈ કે હું બાર ગામ નો છું એટલે હું આ ગામ ખબર નથી આ ગામમાં હું હાલે હજી વ્યવહાર જોતો ખરો એમ કે કઈ રીતે વાત થઈ રહી છે આખી, હે ને? સી આ ભાઈ પોતાની ઓળખાણ રઘુભાઈ તરીકે આપે છે. રઘુભાઈ કહે છે કે ગમે એને પૂછો કે રઘુભાઈ કોણ છે. એટલે એ ભાઈના જે છેડા હશે એ પોલીસ વિભાગમાં કેટલા બધા ઊંડા વિસ્તરેલા હશે, બ્યુરોક્રેસીમાં એ પોતાના વિસ્તારમાં કેટલા બધા એમના છેડા ઊંડા વિસ્તાર. અને છેડાનો મતલબ શું છે અહીંયા? બધા મળીને રાજી ખુશીથી ખાઈ પીને મોજ કરી રહ્યા. એટલે અહીંયા પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે છે કે પોલીસ કાયદો વ્યવસ્થાને સાથે રમકડાની જેમ રમતા લોકોથી ડરવા માટે છે? એમનું આ સાંભળી લેવા માટે છે? શેના માટે છે પોલીસ? તમે સામાન્ય માણસને આપણે જોઈએ છીએ કે તમે જે રીતે તમે એને ધમકાવો છો, ખખડાવો છો, ડરાવો છો, માણસ બચારો ભૂલથી જો ક્યાંક નાના મોટા વાંકમાં આવી જાય તો તમે તો એની હાલત ખરાબ કરી નાખો છો. તો આ જે બધા છે, આ બધા જે મહાનુભાવો જે તમને રોડ ઉપર હાઈવે ઉપરનો સીન છે સમજતું, આ